નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી વચ્ચે બ્લેકઆઉટમાં ફસાયેલા સુરતીઓ સાથે સુરતના સાંસદ મુકેશ દલાલે વાતચીત કરી હતી અને ત્યાંની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો। નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે ભાવનગરના 43, અમદાવાદના 9, સુરત અને રાજકોટના 50 થી 55 સહિત ગુજરાતના 300 થી વધુ લોકો નેપાળમાં ફસાયા છે। આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે। આ વચ્ચે નેશનલ બેંકના ડિરેક્ટર તેમના પરિવાર સહિત 20 લોકોએ વિડીયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંની ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી। તેમના જણાવ્યા અનુસાર ચારે બાજુ આગ અને હિંસક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી અને તેઓ રોકાયા હતા કે હોટલમાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો। નેપાળ સરકાર માટે પણ પરિસ્થિતિ નિયંત્રણ બહાર હોવાથી દરેક ક્ષણ જીવન અને મૃત્યુ વચ્ચેનો સંઘર્ષ જેવી બની રહી હતી। જો કે કેન્દ્ર સરકાર અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ભાવનગરના 43 લોકોને 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે ભારત બોર્ડર પર લાવવામાં આવતા પ્રવાસીઓએ સરકારનો આભાર માન્યો હતો, જ્યારે રાજકોટના 30 થી 35 લોકોને 21 સપ્ટેમ્બર સુધીમાં અને બાકીના ગુજરાતીઓને વહેલી તકે સુરક્ષિત રીતે ભારત પરત લવાશે। નેપાળની રાજધાની કાઠમંડુ ફાટી નીકળેલી હિંસા અને અશાંતિમાં ફસાયેલા સુરતના 20 જેટલા લોકોનો સુરક્ષિત રીતે બચાવ થયો છે। આ લોકોમાં સુરત નેશનલ બેંકના ડિરેક્ટર દેવાંગભાઈ ચોકસી અને તેમના પરિવારના સભ્યો પણ સામેલ હતા, જેઓ સફારી રિસોર્ટમાં રોકાયા હતા। તેમણે વિડીયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી અને ત્યાંની ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી। પરમ દિવસે મારી પર એક ફોન આવ્યો હતો કે સાહેબ અમે લોકો 20 જણ સુરતના અને ગુજરાતના અન્ય લોકો પણ નેપાળમાં ફસાયા છે। હાલ અમે લોકો સફારી રિસોર્ટમાં કાઠમંડુમાં છે। બહાર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। આગજની મોટા પાયા પર ચાલે, તોફાન મોટા પાયા પર છે અને અમારા 20 સહિત સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે। તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો। એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો। નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી છે તો અમે એ લોકોને ધીમે ધીમે બહાર કાઢતા જઈશું। અને મેં હમણાં જ કલાક એક પહેલાં વિડીયો કોલ પર કોન્ફરન્સ પર વાત કરી ત્યારે લોકો ગાડીમાં હતા અને સુરત ને ઇન્ડિયા આવવા લોકો રિટર્ન થયા છે અને ફોન પર વિડીયો કોલ પર તેઓએ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।